ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રિજનલ એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સના શુભારંભ સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના ડિજિટલ ગવર્નન્સને વધુ સુરક્ષિત, સ્કેલેબલ અને એઆઈ રેડી બનાવવા માટે ગુજરાત ક્લાઉડ એડોપ્શન ગાઈડલાઇન્સ 2025 લોન્ચ કરાઈ છે। આ સાથે ડિજિટલ પબ્લિક સર્વિસીસ માટે ગુજરાત સરકાર, ગૂગલ ભાષિણી તેમજ ગિફ્ટ સિટી અને હેનોક્સ વચ્ચે મહત્વના MOU પર હસ્તાક્ષર કરાયા છે। તો કોન્ફરન્સમાં મુખ્ય અતિથિઓની હાજરીમાં એઆઈ કૃત્રિમ બુદ્ધિના ક્ષેત્રમાં પ્રાદેશિક સ્તરે અસર અને વિકાસ અંગે ચર્ચા કરાઈ હતી। આ અવસરે મુખ્યમંત્રીએ કહ્યું કે વિકસિત ગુજરાત એટ ધ રેટ 2047ના વિઝનમાં એઆઈ એક કેન્દ્રીય શક્તિ છે। એઆઈ એક ક્વોલિટી, ઇકોનોમી, સિક્યોરિટી અને સોસાયટી રીસેટ કરનારું સક્ષમ માધ્યમ છે। તેમના માર્ગદર્શનમાં શરૂ થયેલા એઆઈ મિશન દ્વારા ઉચ્ચ પ્રદર્શન કોમ્પ્યુટિંગ નિર્માણ થઈ રહ્યું છે। તેના કારણે એઆઈના લાભ દરેક જિલ્લાઓ અને ભાષાઓને મળે તથા વિકાસની સ્પીડ અને સ્કેલ બે વધે એ દિશામાં રિજનલ એઆઈ કોન્ફરન્સ દિશાસૂચક બનશે। આ કોન્ફરન્સ દ્વારા એઆઈ ક્ષેત્રના ઉદ્યોગ, સ્ટાર્ટઅપ, સ્કોલર્સ, રિસર્ચ એક સાથે મળીને એઆઈ દ્વારા લોકોને વધુને વધુ કેવી રીતે મદદરૂપ થઈ શકાય તેનું મંથન કરવાના છે। તેમાં પણ ખાસ કરીને એગ્રીકલ્ચર, હેલ્થ, ગવર્નન્સ, અર્બન રૂરલ ટ્રાન્સફોર્મેશન, ફિનટેક, ઇન્ક્લુઝન સેક્ટરમાં થનારી ચર્ચા વિચારણા વિકસિત ગુજરાત માટે ઉપયોગી બનશે। We launched the Gujarat AI Stack, a unified system that makes AI easier, safer, and faster to use across all departments. It will improve data sharing, speed up AI model deployment, and increase automation in civil services.